સમર ચાલતું હોય ને તો વોટરમેલન, મેંગો, મસ્કમેલન એટલે કે તરબૂચ, સક્કરટેટી, કાચી કેરી, પાકી કેરી, પણ સાથે સાથે આપણે જોઈએ છે તો ચીકુ પણ માર્કેટમાં બહુ બધા આવી ગયા છે ને. ચીકુ એકલા ખાવ કાં તો ચીકુમાંથી શેક બનાવીને ખાવ ને તો તમને ખૂબ જ સરસ તમારા કોન્સ્ટિપેશનમાં રિલીફ મળે છે, સાથે સાથે આયર્ન અને ફૂલ ઓફ એનર્જી મળે છે. તો ફ્રેન્ડ્સ, આજે ચીકુમાંથી જ એવી સરસ મજાનો ચીકુ શેક બનાવવાના છે, પણ વિધાઉટ મિલ્ક. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. દૂધ વગર ચીકુનો શેક બનાવવાનો છે, એટલે એના માટે લીધા છે મેં ચીકુ, જેને મેં કટ કરી લીધા છે. સાથે મેં બદામ અને કાજુ ઓછામાં ઓછા 10 થી 12 નંગ છે, એને મેં પલાળીને કાઢી લીધા છે. તો એમાંથી જ આપણે શેક બનાવીશું. ચોપ કરેલા ચીકુ છે એ લઈ લઈશું. 5 થી 6 નંગ જેટલા ચીકુ લીધા છે. સાથે બદામ અને કાજુ એને મેં પલાળીને લઈ લીધા છે. સાથે we are added water very little. Now ચણ blend કરી દઈશું. Now yes, it's ready. Yes, now serve it. Now, અગર તમને દૂધની એલર્જી હોય, તમને વેટ લોસ કરવું હોય તો સુગર ફ્રી ચીકુ શેક રેડી ટુ સર્વ.